જય દ્વારકાધીશ મહાદેવ હર 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 મહાદેવ। તો મિત્રો આજે પિંડારા મુકામે એટલે કે પિંડારા ગામે દુર્વાસા મુનિના આશ્રમ કે આજે સમસ્ત યદુવંશી આહિર સમાજ દ્વારા શિવકથાનું જબરજસ્ત આયોજન અને આજે પિંડારા ગામ એમ કહેવાય છે કે ભક્તિમય ગામ બની ગયું છે અને માનવ મેરામણો જાણે ઉમટી પડ્યું છે એમ છે કે લાખોને મોટે માણસો પબ્લિક અહીંયા શિવકથાનું રસપાન કરવા માટે આવે છે। તો તમે પણ આવો મહાદેવના ભક્તિમયમાં આપણે મહાદેવને શિવકથાને સાંભળીએ અને એવા પૂજ્ય વક્તા શ્રી ગિરિબાપુના મુખારવિંદથી શિવમયનું રસપાન કરીએ। તો હર હર મહાદેવ। તો અહીંયા વાહન પાર્કિંગની પણ જબરજસ્ત વ્યવસ્થા કરવામાં આવેલી છે। મહાદેવ હર। એવા આપણા અતૂટ અને આત્મવિશ્વાસ ધરાવતા એવા ગાંગડી ગામના દાનાભાઈ ગોજિયા એક વખત મનમાં સંકલ્પ કરી લે કે આ કાર્ય કરવું છે, એ કાર્ય સંપૂર્ણ થઈને રહે અને તમામ યદુવંશી આહિર સમાજ સાથે મળી અને આ કાર્યને દીપાવ્યું છે। અને આ બધા જો પટ્ટી કાઢી કાઢીને જાય જોતા અને હું તો બધાની વાહે રહી ગયો, પછી મેં પટ્ટી કાઢી ઓભાઈ જોતા ખરી મિત્રો। આ મહારાસ માટે જો જગ્યા તૈયાર થાય છે, ટ્રેક્ટરથી પાણી છાંટીને મહારાષ્ટ્રની જગ્યાને તૈયાર કરતા આપણા આહિરી યુવાન ભાઈઓ। અહીંયા સરસ મજાનો સંત નિવાસ છે કે સંતો માટેને રહેવા માટેની સરસ મજાની સુવિધા અને સગવડ છે। એ પણ અહીંયા હનુમાનજી મહારાજની મંદિરની બાજુમાં જાય અહીંયા હનુમાનજી મહારાજનું રોકડિયા હનુમાનજી મહારાજનું સરસ મજાનું મંદિર છે। તો તમે શિવકથામાં આવો તો ચોક્કસ ને ચોક્કસ હનુમાનજી મહારાજના મંદિરના અને જગ્યાના દર્શન કરજો। અને અહીંયા સરસ મજાના આ પિંડારા ગામના નાગરિકો ભાઈઓ બેઠા છે, એના સાથે ઘણી બધી વાર્તાલાપ પણ કરી છે। આ મહાનુભાવને તમને મિત્રો ઓળખતા હો તો તમે ચોક્કસ કોમેન્ટમાં કહેજો। અહીંયા તમને હનુમાનજી મહારાજના મંદિરની બાજુમાં જ યજ્ઞશાળા જોવા મળશે, ત્યાં સતત યજ્ઞ ચાલુ છે। અહીંયા આપણા આ દુર્વાસા મુનિનો આશ્રમ પણ છે અને અહીંયા આ આશ્રમમાં કેટલાક એવા પૌરાણિક મંદિરો પણ તમને મિત્રો જોવા મળશે। તો અચૂકને અચૂક આ જગ્યાનો તમે લાભ લેજો। અહીંયા શિવ મંદિર પણ છે, એમાં કહેવાય છે કે આ પાંડવોએ સ્થાપેલી મહાશિવલિંગ છે। તો ચાલો મિત્રો આપણે મહાશિવલિંગના દર્શન કરીએ અને આપણે પણ મહાશિવલિંગના દર્શન કર્યા અને મહાદેવના ચરણમાં મસ્તક નમાવી અને મહાદેવના જય જયકાર કરીએ। ઓમ નમઃ શિવાય। આ ખાંડણીઓ કેટલો ટાઈમ જૂનો હોય ખબર કઈ હે એમ ને? હા બહુ વર્ષો પહેલાની વાત છે એવું દેખાય નહીં? બરોબર છે, આ પથ્થર છે એટલે હા હા કાપી કાપીને બનાવેલ છે જોજો। એક વર્ષો પૂર્ણ જૂનું સંભાળનું આ ખાંડણી એમ છે કે દુર્વાસા મુનિ વખતની આ ખાંડણીઓ છે। બોલો તમારી મારી એમને આગળ બધું આવું જતું ને? તમારા જમાનામાં બધું આવું જશે ને? મારો જમાનો તો મને 80 વર્ષ થયા તઈ કાઈ નહોતું આવું। હા હા બરોબર નકામ તમને કહું। હા હા આ યુગો પહેલાની વાત હશે ને? તો હા હજારો વર્ષ અમારા આયરના ભાઈ કીએ થયા। બરોબર છે, હા બરોબર। અને આ તો પથ્થરનું છે ને, આગળના પથ્થરનું એટલે રહી ગયું ને કે દરિયામાં તણાઈ જાય। હા 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 હાથ હોય ને એનું હા હાચ હોય મહાદેવનું હાચ હોય। હા મહાદેવ બાપાનું હા। દુર્વાસા મુનિના આશ્રમની બિલકુલ એક જ સામે પિતૃ તર્પણ માટેનું જે કુંડ કહેવાય છે, એ પિતૃ તર્પણ માટેનું કુંડ અહીંયા છે અને અહીંયા મહાદેવનું મંદિર પણ છે। તો મિત્રો ચાલો આપણે પિતૃ તર્પણનું કાર્ય બધું અહીંયા થાય છે, તો આપણે પિતૃ તર્પણના કુંડની તરફ આપણે પ્રવેશ કરીએ। મહાદેવ હર। અહીંયા પણ આપણે મહાદેવના દર્શન કરીને આપણે ધન્યતા અનુભવી। ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મહાદેવના દર્શન કરીને તમે અહીંયાથી થોડાક આગળ હાલો એટલે સુંદર મજાનો સમુદ્રનો કિનારો દેખાય છે ને અહીંયાનું પ્રાકૃતિક
એવું સરસ અને સુંદર છે કે તમારા મનને મોહી લે છે. ને આ એક ખૂબસૂરત નજારો છે, તો અહીંનો નજારો જોવાનું ચૂકતા નહીં. દરિયા કાંઠે બેહવાનું મન જ થયા રાખે, એમ થાય અહીંથી ઉઠવાનું મન ન થાય. એવો મિત્રો એમ થાય ફોટો જ પડે રાખે, ફોટો જ પડે રાખે. તો બધાને મિત્રો મહાદેવ હર. તો અહીંયા તમે એક વખત આવો તો વારંવાર તમને આવવાનું અહીંયા મન થાય છે. અને આ મનમોહક કુદરતી દ્રશ્ય તમારા મનને મોહી લે છે. અહીંયા તમને ફોટોગ્રાફી એટલી બધી સરસ અને સુંદર આવે છે કે તમને તમારો કેમેરો હેઠો મૂકવાનું મન ન થાય, એમ થાય બોલો ફોટો જ પડે રાખી, ફોટો જ પડે રાખી બોલો. અહીંયા થોડેક આગળ હાલો એટલે મિત્રો આ પિતૃ તર્પણ માટેનું કુંડ છે, પિંડારક ક્ષેત્ર. મહાદેવ હર બાપા. મહાદેવ મહાદેવ. ક્યાં ગામથી આવો છો? અમે નાવદરા ગામથી આવી છીએ. હા હા. અને અહીં ભગવાનની કથા શરૂ કરી છે, જીવ પુરાણ. હા હા. અને નામ આપણે ગિરી બાપુ. ગિરી બાપુ અહીં વાસમાં આવ્યા છે. હા. બહુ આનંદ થઈ ગયા. હા. મંડપે જબરો થઈ ગયો. વાહ વાહ વાહ. આપણી નાચ બધી હા. બધી ભેગી થઈ. હા અને બહુ મજા છે, બહુ આનંદ છે. તમારું નામ શું છે બાપા? ગોવાભાઈ ગોરિયા. લાભ લીધા જેવો છે. લાભ લીધા છે. મહાદેવ હર. તમે ક્યાં ગામથી આવો છો? હું સોમનાથ બાજુથી પ્રાંચી બાજુથી આવું છું. હા હા હા. મારું ગામ રંગપુર હા હા. અને મારું નામ છે યભાભાઈ. બરોબર છે. અહીં પિંડારા એક પૌરાણિક જગ્યા છે. હા હા. એવું નામ સાંભળ્યું અને અહીં કથા છે ગિરી બાપુની, એટલે અમને એમ થયું કે બાપુની કથામાં અમે જઈએ, હા હા. અને લાભ લઈએ. વાહ ભાઈ વાહ. મિત્રો જે શેઠ સોમનાથ ગીરનાથી ગીરથી શેઠ આવે છે આ ભાઈ હેબાભાઈ. તમે કેવા? અમે ઘેડિયા ખોળી છે. ઘેડિયા કોલી છે જો જોઈને. આમાં આતા યદુવંશી આહિર સમાજ વિવાદ કર્યું એટલે કહેવાય. બાકી આ શિવ કથા તો તમામ બધાને જેને આવવા માટેનું બધાની છૂટ છે એવું નથી. છેટા ભાઈ હેબાભાઈ છે સોમનાથથી છેટા આવ્યા છે. મહાદેવ હર. મહાદેવ હર. મહાદેવ હર હર. ક્યાં ગામથી આવો છો તમે? ગામથી આવી. હા. શું નામ છે તમારું? હાજનભાઈ ધ્રાંગુર. વાહ વાહ. જો આ સાજણભાઈ ધ્રાંગુ છે દુધિયા ગામથી આવે છે. ગાંગડી ગામના દાનોભાઈ ગોજિયા. હા હા. ખરેખર ભોગ ઈની દીધો. વાહ વાહ વાહ. આજે 3 મહિનાથી અહીંયા બધું રણ હમું કર્યું, બધું બાવેડા કાઢ્યા, વાહ. મંડપ એની હણગાર્યો. વાહ વાહ. અમે તો એને ધન્યવાદ દઈએ. વાહ વાહ વાહ. ભાઈ તો આ બાપાનું કહેવું એમ છે કે જે ગાંગડી ગામના દાનાભાઈ ગોજિયા છે એને આ બધું એના હાથ કરી હેઠળ આ કામ બધું થાય છે. અને આજે 3-4 મહિનાથી લગાતાર સતત મહેનત રાત અને દી એક કરી અને આ દાનાભાઈ બધું આ મેદાન અહીંયા રણ બાપા એમ કહે છે કે અહીંયા બાવડા ઊભા થાય એમ કહે છે ને તમે? હા, બાવેડા. ભલે ભલે. મહાદેવ હર બધાને ભલે. બારોટજીને વિનંતી, પૂજ્ય દક્ષુનાથ બાપુની ઉપસ્થિતિ છે. ગૌરવ આપણા પરગણાનું. મહાદેવ હર. અવાજ જોઈને તમે કેમ ના અવાજ જોઈએ? અવાજ જોઈને યાર. અને આપણે આપણા પિતૃઓનું તર્પણ કરવા માટે બાપુ મહાદેવ. 1 મિનિટ તાળીઓના નાદથી વધાવી. કેટલી બધી ભોજન પ્રસાદની વ્યવસ્થા, અહીંયા હજારો લોકો પ્રસાદ લે એવી મહાદેવના સૌ શિવ ઉપાસકો માટે વ્યવસ્થા છે. ગઈકાલે જંદાળા ગામના 200 મિત્રો, ટોપડી ગામના 100 જુવાનિયાઓ, મહાદેવિયાના 50 અને મોટા આસોડાના 200 જેટલા જુવાનિયા. તાળીના વગાડો બારાડીના બરને. આપને તમામ વ્યવસ્થાનું માર્ગદર્શન આપતા કેમ્પ છે. આ પિંડધારક ક્ષેત્રમાં દુર્વાસા મુનિના ધામમાં સમસ્ત દશે દિશાઓમાંથી યદુવંશ આહિર સમાજ આ કરી છે. એ બધાને ભગવાન શિવ આપણા સૌનું કલ્યાણ કરે. સર્વે શિવ ભક્તોને આશીર્વચન આપતા પૂજ્ય શ્રી ગિરિબાપુના ચરણોમાં નમસ્કાર. મહાદેવ હર. મહાદેવ હર બાપુ.